રાજસ્થાનમાં હોળી અને ધૂળેટીના તહેવારનું અનેરું મહત્વ છે। રાજસ્થાની પરિવારો સમગ્ર ભારતમાંથી હોળી ધૂળેટીના પર્વો પર પોતાના વતન જતા હોય છે, ત્યારે રાજસ્થાનથી બનાસકાંઠામાં વસેલા માણી સમાજે પોતાની પરંપરા જળવાઈ રહે તે માટે ગેર અને લૂર નૃત્ય કરી ધૂળેટીના પર્વની ઉજવણી કરી। રાજસ્થાની પરિવાર દિવાળી પર્વ ગમે ત્યાં ઉજવે, પરંતુ હોળી ધૂળેટીના પર્વ પર તેઓ ફરજિયાત પોતાના વતન જતા હોય છે। આ મારવાડી માણી સમાજ પોતાની પરંપરાગત અને સંસ્કૃતિ વિસરાઈ ન જાય તે માટે ડીસાના જીજી વિદ્યા સંકુલ ખાતે ગેર અને લૂરનું નૃત્ય કરી પર્વની ઉજવણી કરે છે। આ નૃત્યમાં પુરુષો લાકડીઓ વડે ચામડાનો બનાવેલ સંઘ વગાડી દાંડિયા રાસની જેમ લાકડીઓથી નૃત્ય કરતા હોય છે અને ગેર નૃત્ય કહેવાય છે। ત્યારે મહિલાઓ દ્વારા સામસામે બે ટીમ બનાવી સામસામે મારવાડી ગીતો પણ ગાતા જોવા મળે છે, જેને લૂર કહેવાય છે। રાજ્યમંત્રી પ્રવીણભાઈ માણીએ પણ ગેર નૃત્ય કરી ઉત્સવમાં ભાગ લીધો હતો। ગુજરાત ભરનો માળી સમાજ રાજસ્થાનથી આવીને વર્ષો પહેલાં જ્યારે વસ્યો છે, તેને પોતાની સાંસ્કૃતિક વારસો જાળવવા માટે કરીને આ પોતાના જે કલ્ચર છે એને ભૂલ્યું નથી। માળી સમાજ વર્ષોથી જ્યારથી આવ્યો ત્યારથી અહીં ગેર અને લૂર, એટલે ભાઈઓ જે રમે છે એને ગેર કહેવાય અને બહેનો જે રમે છે લૂર કહેવાય, એ પરંપરાઓ જાળવી રાખી છે, વર્ષોથી જાળવી રાખી છે। એવું મારવાડી સમાજમાં કહેવાય કે દિવાળી તો અટેકટે, પણ હોળી તો પોતાના ઘરે, એવો જ્યારે પોતાનો રિવાજ હોય દુનિયાભરમાં રહેતો સમાજ મારવાડી સમાજ એ આ તબક્કે હોળી નિમિત્તે અહીંયા આવતો હોય છે અને ઉત્સવમાં ભાગ લેતો હોય છે। આ અમારી પરંપરા જળવાઈ રહે એ માટે અમારો આ તહેવાર બહુ શોખથી અમે ઉજવીએ છીએ। આ અમારો હર્ષ ઉલ્લાસ અને રંગોત્સવનો તહેવાર છે। અમે બધી લેડીઝો તૈયાર થઈને આવો છો, અહીંયા અમે ગેરમાં રમીએ છીએ બધા ભેગા જઈને। બહુ આ તહેવારના અમે બારને રાહ જોઈને બેસીએ છીએ કે આ તહેવારમાં અમે એન્જોય કરી શકીએ છીએ। મારવાડી માળી સમાજ દ્વારા ગેર અને લૂરનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો વર્ષો જૂનો સાંસ્કૃતિક વારસો અમે આજે પણ જીવંત રાખીને બેઠા છીએ અને અમને ભરોસો છે કે આવતી પેઢીઓ પણ પરંપરાગત અમારી આ વારસાઈ છે। પુરુષો હાથમાં લાકડી લઈને ગેર રમે છે અને લેડીઝો ભેગી થઈને લૂર લે છે। આ બાને સમાજની એકતાના દર્શન થાય છે।